નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીના ભક્તો દિવાળીની દેવ દિવાળી સુધી માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો હતો. અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડારો ખુલે છે, જેમાં સીસીટીવીમાં નજરમાં 70 થી વધુ લોકો ભંડારામાં ગણતરીમાં જોડાય છે. દિવાળી બાદ અત્યાર સુધી અલગ અલગ 3 વાર ખુલેલા ભંડારાના ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું છે. અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે પણ ભક્તોએ માતાજીના ભંડારો અને ગબ્બર પર્વતના મંદિરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચડાવી હતી. દિવાળી બાદના પ્રથમ ભંડારમાં 64 લાખની આવક થઈ હતી, ત્યારબાદ બીજા ભંડારમાં 52 લાખની આવક થઈ હતી. આજે ત્રીજા ભંડારના દિવસે અંદાજે 45 થી 50 લાખની આવક થઈ હતી. આજે અંબાજી મંદિરની હવનશાળામાં મોટી સંખ્યામાં નડિયાદના ભક્તો હવનમાં જોડાયા હતા. સામૂહિક નવચંડી યજ્ઞ નડિયાદથી માતા અંબાજી દર વર્ષે આવતા ભક્તોએ અહીં હવનશાળામાં હવનમાં જોડાયા હતા અને 3 વખત અંબાજી મંદિરના ખુલેલા ભંડારામાં દાનની આવક રૂપિયા 1.65 લાખ જેટલી થઈ છે.